નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે છીએ લીલિયા તાલુકાના સનાળિયા ગામમાં. ત્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત જિગ્નેશભાઈ બાબરિયાને ત્યાં છીએ અને જિગ્નેશભાઈ બાબરિયાએ રેવા કંપની જે ટકાટકનો છંટકાવ કર્યો હતો. આપણે જિગ્નેશભાઈને પૂછશું કે તેમને રિઝલ્ટ કેવું મળ્યું છે, ક્યારે છંટકાવ હતો અને ક્યાંથી લઈ આવ્યા હતા. જિગ્નેશભાઈ, તમે આ છંટકાવ કરવાને કેટલા દિવસ થયા? છંટકાવ કરવાને 3 દિવસ થયા. કઈ દવાનો છંટકાવ કર્યો તમે? ટકાટકનો. રેવા કંપની જે ટકાટક આવે છે, તમે ટકાટકનો છંટકાવ કર્યો, દવા પંપમાં નાખી, ત્યારે કેવા કલરની દવા હતી? લાલ કલરની. લાલ કલરની દવા હતી. કેટલા ml નાખ્યું? 20 ml. 20 ml નું માપ છે. આપણે લાલ કલરની દવા નીકળે છે અંદરથી. 20 વર્ષ જૂની કંપની છે રેવા કંપની. આ જે દવા છે ને એમાં આપણે 20 ml જ નાખવાની, તમામ સુસિયાનો કંટ્રોલ કરે થઈ જાય છે. સમજણ? અને આ જે દવા છે એ તમે ક્યાંથી લઈ આવ્યા હતા? લીલિયાથી. લીલિયાથી. ઓમકાર એગ્રો લીલિયાથી. હા. અને તમને આ દવા છાંટ્યા પછી કેવું લાગ્યું? ટોપ રિઝલ્ટ છે. ટોપ રિઝલ્ટ છે. અને પેલા આ દવા છાંટ્યા પેલા તમારે શું પ્રશ્ન હતો? તો કુકડાનું હતું થોડું. કુકડાનું હતું અને સફેદ માગીને એવું હતું? હતું. હા. કઈ વાંધો નહીં. અને બીજું કે આ દવા તમે બીજા 5 ખેડૂતને ભલામણ કરશો? કરશું. હા. તમને આમાં રિઝલ્ટ સંતોષ સારું છો? છે એટલે ભલામણ થાય જ ને એમ. બરોબર બરોબર. એટલે આ દવા છાંટ્યા પછી તમને કપાસમાં કઈ ફાયદો દેખાય છે કે મને આમાં રિઝલ્ટ સારામાં સારું મળ્યું? સારા મારું રિઝલ્ટ છે. જુઓ તમે નજરની સામે. બરોબર. તમે ખેડૂત મિત્રોને બતાવી શકો છો અત્યારે કપાસમાં કુણપ અને કોઈ પણ જાતના લીલા સુસિયા, સફેદ માખી, થ્રિપ્સ કોઈ પણ દેખાતું નથી. જિગ્નેશભાઈનો પોતાનો અનુભવ છે. તો આ દવા લેવા માટે આપણે લીલિયા ઓમકાર એગ્રો માં મળી જશે. ધન્યવાદ ખેડૂત મિત્રો.